તો પેલા કાચની બોટલ આમાં લાવવામાં આવતી, તો આજે મંગાવી નવરંગ આપણી પેલાની સોડા, અને એ પણ નાના નાના ગામડાઓમાં જ મળે, ને આ પણ ખાલી 5 રૂપિયાની. અગર જોશો તો આજે આ ખંડેરને ઘર બનાવવાનું છે, એટલા માટે હું, મમ્મી ને બેન 3 હતા, પણ 6 હાથનું નહીં 10 હાથનું કામ હતું. તો પપ્પાને નાના ભાઈને સફાઈ માટે બોલાવી લીધા. પછી તો નળિયા ને ધૂળ ને છાપડા ને સાયકલ ને બધી વસ્તુ પડેલી હતી અને સફાઈ કરતા હતા. ત્યારે એમાં જીવડા ને ખાન ખજૂડા ને નીકળ્યા જ, એ તો બધું અલગ, કેટલા બધા મંડાઈ પડ્યા. એના પછી થાક લાગવા લાગ્યો. એક સ્પ્રાઇટની બોટલમાં પાણી ભરીને લાવ્યા અને એ પણ ખાલી થઈ ગઈ. પછી મંગાવી નવરંગી સોડા, અને એ સોડાએ સારો વટ રાખ્યો અને પેટમાં ઠંડક કરી. અને એમાંય અત્યારે તો કાચવાળી ઓછી બોટલ જોવા મળે છે. આ બિલ્લાવાળી સોડા, ઓ વાહ ભાઈ વાહ. અને એમાં એ સોડા ફોડીએ ત્યારે બિલ્લું ફાટનારીને ઉડે, એટલા મજા જ પડી જાય. પછી તો પપ્પાએ છાપડાનો ઉપયોગ આ રીતે ઘર ઉપર ઢાંકવા કરી લીધો. જે છાપડા પડેલા હતા એનો પણ ઉપયોગ થઈ ગયો, અને આ જબરદસ્ત થઈ ગયું. આ આપણો પાણીયારો જે અત્યારે જોવા મળતો નથી. આ રીતે ઘર સાફ થઈ ગયું, અને છેલ્લે પાણી નાખીને મમ્મીએ વાળી પણ નાખ્યું. 11 વાગે શરૂ થયું અને 3 વાગે કામ પૂરું થયું. ચાલો હવે જમવા નીકળીએ. મન થાય તો લાલ બટન દબાવતા જાજો. પાછા મળીએ બીજા વ્લોગમાં.